સુરતના ભીમરાડ વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી હતી. સ્વાગત કલિષ્ટા નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર માટી ધસી પડતા ડમ્પરના ડ્રાઈવરનું દબાઈ જતા મોત નીપજ્યું હતું. 31 વર્ષીય યુવકના મોતના પગલે 3 દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે, ત્યારે પરિવારે આર્થિક સહાયની માંગ કરી છે. મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશનો 31 વર્ષીય જીતેન્દ્ર ઉપાધ્યાય પાંડેસરા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગરમાં રહેતો હતો. પરિવારમાં દિવ્યાંગ પિતા, પત્ની અને 3 દીકરા છે. જીતેન્દ્ર નવી બની રહેલી બિલ્ડિંગોમાં ડમ્પર ડ્રાઈવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હાલ જીતેન્દ્ર ભીમરાડ વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહ્યો હતો. ગત રોજ સાંજે જીતેન્દ્ર ડમ્પર લઈને સાઇટ પર ગયો હતો. સાઇટ પર બેઝમેન્ટનું કામકાજ ચાલી રહ્યું હતું. અંદાજે 25 ફૂટ ઊંડે ડમ્પર લઈને ગયો હતો. ડમ્પરમાં માટી ભરવાનું કામ ચાલી રહ્યું હતું, જેથી જીતેન્દ્ર ડમ્પરની પાછળની સાઇડમાં ઊભો હતો. દરમિયાન અચાનક જ માટી ધસી પડતા જીતેન્દ્ર માટી અને ડમ્પરની વચ્ચે ગંભીર રીતે દબાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સાથી કામદારો દોડી આવ્યા હતા. ભારે જહેમતે જીતેન્દ્રને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો. જીતેન્દ્ર દબાઈ જવાથી આખો લોહીલુહાણ થઈ ગયો હતો. હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ જીતેન્દ્રનું મોત નીપજ્યું હતું. જીતેન્દ્રના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે કન્સ્ટ્રક્શન સાઇટ પર આ ઘટના બની છે. જીતેન્દ્ર અને પરિવારમાં 3 દીકરાઓ છે, જ્યારે પિતા દિવ્યાંગ છે, તેથી તેમના પરિવારનો આર્થિક સહારો ગુમાવ્યો છે. જીતેન્દ્રના મોતના પગલે આર્થિક સહાયની માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.